કેમ છો બધા મજામાં છો? સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ આશુ. વહેલો વહેલો તૈયાર થઈ ગયો? હા બા ગુડ મોર્નિંગ. મારા હંગાત ના આવ્યો આશીષ. મમ્મી તો સાફ સફાઈ કરે. ગુડ મોર્નિંગ. જય માતાજી. મનીની હજુ ઉઈ રહ્યો? હા તો વિડીયો હજુ કિશોર મની એ કિશા ઊભો થા. હેન ઊભો થા. મની ઉઠ. ઊભી થાય. હારું ઊભી થાય. તો આપણા માટે જતાઈએ પહેલાં દર્શન કરતા આવીએ. હે ના શું ચંપલ મારો પે બાજુ એટલે થાય. ચંપલ લે થાય. તમે આવી ગયા છીએ મઢે. લે દર્શન કરીએ થોડી વાર પછી જઈએ. ગોર ગોર ફરા આશીષ તો ગોર ચમ ફરવું પડે. ફરવું પડે. અહીં દર્શન કરી લે. જીયા માં ઘેર. ચલો ચલો ઘેર ઘેર. શું કરે લે આશુ? દોડી 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 ચલો ઘેર. મઢેથી તો આવી ગયા છીએ ઘેર. તો મમ્મીને નાસ્તો ને કરે. ખીચડી. આ બાજુ માસી બાજરીનો રોટલો બનાવો. મારા ઓલે એક બનાવજે. બાજરીનો રોટલો નાસ્તો ને તો થઈ ગયું છે. તો બાને ખાવા બેઠો. વહેલું વહેલું વાત તો બાજરીનો રોટલો ફોલેવર ને એ બધું બનાવી દીધું. ખીચડી વઘારી. બાના લગ્નમાં જવાનું હતું ને. બાનું ફૂમતું નતું મળતું, ખોવાઈ જીતું કાલ. મેકીને ભૂલી જાય જેવી રીતે. તારા આવે ને લે ધાવન કાઢી કે સાફ કરે. લાવ હેડો. ના હજુ લોકેટ રહેતું નહીં. આશીષ ને તૈયાર થઈ ગયા. ચલો હવે આન લઈશું મોટી ભાઈ. આ ગાડી હું સાફ કરી દઉં મોટી મોટી.
ચી ગમ લગનમાં ધીમે વાત ધીમે દાદા ને તો બેઠા આ બાજુ બાને બેઠો
શીરો નહીં લાપસી હ બાનું ખાવા બેઠા છીએ બધા. દાદા ખાધું? દાદા ખાધું? ખાધું? બેઠા છીએ. અરે વલરાજા હા 12-13 13-14 જવાય રે મહેમાન ને બેઠા છીએ. ખાઈને તો અમે આ બાજુ આવ્યા છીએ બોરે. આ બોણો ને બે અમે બોરમાં બેઠા છીએ. ચાલુ પાણી હતું. ઠંડુ ઠંડુ લાગે છે વાતાવરણ મસ્ત. આજુબાજુ બધું લીલું હોય. ઘઉં નહીં કરે. ખાવું નહીં લઈએ ચાલો આમ તો તાપ ગરમી જેવું લાગે. મજા આવે. હા મજા આવે. બધું વરિયાળી ને બધું હોય. બોરેથી તો આ બાજુ આવ્યા છીએ પપૈયાના ખેતરમાં. બધા પપૈયું ને આ રહ્યો બધા બહુ કાચો બહુ હ. કલર પીળો હોય એ રહ્યો પાકું લે એને પાકું કહેવાય. દૂધ નહીં દબાઈને ચેક કરવાનું. આ દૂધ નહીં ખરી ધોળો એટલે કાચું કહેવાય. એવું પાંખાનું દૂધ ના નાખે એવું ખોટી કાઢી એ કાઢી. આના થોડો કલર પેલો એ હજો આ રહ્યું એ રહ્યું જો નેચાથી થોડું પીળું હ. પાકી ગયું ઉપરથી દૂધ નીકળે હ. એ તો ઉપરથી જ નીકળે એટલે ઉપરથી દૂધ નીકળે. કાચું તોડ્યું. અરે કાચું તોડી કાઢ્યું પણ જો દૂધ નીકળે હ એ તો ઉપરથી જ નીકળે. એવું ઉપર કાચું કહેવાય. ડખો ના પડે પછી કાચું દૂધ જેવું લાગશે. ના ના કાચા બપૈયાનું શાક થાય. બપૈયાનું એ શાક પહેલી વાર વાપરી લે મેં તો. કાચા બપૈયાનું શાક થાય નહીં મળ્યું. ફાફડા અંગત ખબર કચુંબર આવે છે. ઓહો એ કાચું બપૈયું હોય એ તો ખબર હ. મળ્યું ના પેલી સાઈડ હા આવો કલર થઈ જાય આવો પીળો. ભાઈ રીતે બગડી ગયું ને. બીજું ચેક કરી જોઈએ. અરે ભાઈ એ પપૈયું વધવાના અંગાત ફરે આપડા. આ બાજુ જઈએ આવે ઓમ તો બહાર જાય વગર અંદર ને અંદર જ જવું તું. લેહાડો જી પેલું બોર્ડ કર પેલી સાઈડ રે સાઈડ થી અમારો એક મળી હતું તો બોર્ડ એ બસ છપા શીખ છે તો પેલું રે તો કન આ રાત દેજો તો એટલો પોણી વાળા હેડો હું હતો લેહાડો એ મોજ મોણો ઓય હે ને પેલા વાસામાં હંતાડ દેવાનો. પપૈયું લઈને આવ્યા છીએ બધું કાપ કાચું ના નેકરે રે. ભાઈ આટલું તમે લઈ જો લ્યો જમને લઈને જતો કાચું નહીં ને જો ગેલે જો કે અડધો કાચું નેકરે ને અડધો પાકું નેકરે જા લઈ જા ગેલે મિક્સ બધું ખાજે જોરા તારે બો
તો કઈ સાઈઝ છીએ ઘેર લગ્નમાં બહાને તો ટીવી જોવા આવી એનો બધા બેઠો બટ માસીને રોતા ભૂમિને બહુ બનાવી હતી તો બટાકા જબરું ઉડાડી હા મમ્મી ઓ લેવા બાજુ જય વીર્યોની રમવા જય વીર્ય ચલો માટે ચલાવીએ છીએ અમે માટે દર્શન કરીએ બેસીએ થોડી વાર બેહીને જઈએ ખાવા બેઠા છીએ માપનું જ ખવાય તાન માપનું જ ખવાય થોડું માપનું ખાઈએ લેવાનું ખાઈ લઈએ સાયકલ ચલાવવા જઈ ઊંઘમાં હતો ઊંઘમાં છે જયવીર બોલતોય નહીં છોટી બચ્ચી કાંઈ નહીં એનું છોકરું જ છે ઊંઘમાં હોય ને રવા દે ઓખો જ નહીં ખુલતી નહીં કાલ આવવાનું હા તમે બધા ગાડીમાં તો ઉતરતો નતો હા લગનમાં ગયો તો લગનમાં તો રહેવું પડે ને ગાડી બેહીને રહેતો હતો ગાડીમાં તો ઉતરતો નતો લગનમાં જાઓ તો શું કરવાનું હોય એટલે ખાવા માટે જ લગનમાં જવાનું હા ખાવા માટે જ લગનમાં જો હે ખાઈ લીધું એટલે ગાડી લઈ ગયો બધાય ઘેર જ ને મારા લગનમાં શું કર્યું ખાલી ઉઠી પછી નાઈ ધોઈને તૈયાર થઈ અને પછી ખાવાનું છે ને ખાધ્યું અને પછી અમે થોડા ગરબા ગાધ્યા સોફા પડીને ઊંઘી ગરબા ગાધા ગરબા રમ્યા રમવાના છે એ તો ગાતો તો બપોરેથી ઈથી વાગે આ બાદ તો ખાઈને વાહન નહીં ધોવાનું કરે ભૂમિ વાહન જોઈ કાઢો ભાઈ હોઈ જઈએ કાલ વહેલો ઉઠવાનું નહીં આજે તો મોડું કરી દાદા મને બોલતા હતા તમે બધા તૈયાર થયા એમ રહીને મારું આવી કાલે એવું ના કરતો મને બોલશે તો કોઈ મોટો નાઈ જાય ગાડી તમે ગાડી સાફ કરવાનું ના વેલી સાફ કરીને લાઈને કમ્પ્લીટ જ હતી તમારી રાહ જોતો તો ગાને જોવાની અમે તમારે તૈયાર કરી દેવાની ગાડી એમાં ખાલી રહેવાનું રહે હું તૈયાર કરી દઉં ગાડી હા તાન કાલ ઉઠજો બરાબર ને જોઈએ તાર બરાબર થોડોક જ હતો તો નહીં
તો મને રૂમાલ ધોવો કાલ માલ લઈ જવાનો તે સવાર મળતા નહીં રૂમાલ રૂમાલ છ મારા જેટલા જેટલાય રૂમાલ એકનું ઠેકાણું નહીં હોતું જેટલી વાર ના આવે એટલી વાર ખોઈ કાઢવાનું અને ચોહી ખોવાય ધોવામાં હું તો કોઈ નહીં આવતું ધોવામાં ખોવાય તું ધોવું છું એટલા તો આના ચલાવવો પડે એ તો ગાડીને લે અમે ઇમરજન્સી કોમ આવો બસ તો બાને ઊંઘવાનું કરે હાલને એ તો ઘસીને આ બાજુ બધો ઉપર આવે કે બર હજુ પાર મળતો નહીં અત્યારે ઊંઘતો નહીં લે તારે હજુ સેટ કરે બંગડીઓ કેટલી ભેગી કરી હા હા હજુ તિજોરી પડી હે આવી ને આવી નહીં તિજોરી મેલી એમાં પહેરી તો તી આટલી જ છે કોઈ દારો હું જોતો તો હું જ નહીં હા જલ્દી બધી મેચિંગ કરવો હોય મારી આનું મેચિંગ હોય લે કોને ઓઢાવાની તો હાડીમાં શું દેખાય તારી હેરસ્ટાઈલ તો ઓઢે એવું મજા આવી જાય આજ તો અમે ખેતરમાં જ્યારે મજા આવી જઈએ બોરમાં આમ પગ ડબોરી બેહી રહ્યા હતા પગ ડબોરી બેહી રહ્યા હતા ભાઈ તાન સી મજા આવી ગઈ બહુ મજા આવી ગઈ તું મેદી મેલા ઊંઘતો નહીં વહેલો ઉઠતો નહીં તે પણ આજે જઈને આવ્યો હવે ચાલે મેદી કાલ જવાનું તે હોતો નહીં તો નહીં આજુ તાર આવવાનું તો ઊંઘી જાય હે ને વહેલો ઉઠું તે આવવાનું આશીષ સાચું આજ તો ગાડી પણ હું બીજા ચોક મૂકી દે ગાડીમાં બેસી રહેતો હતો તમે દેખાય નહીં ને એવી જ મૂકી દેવાની તમે ઈ ગમારવાનું ના હોય લગનમાં જે હટ પછી લગનમાં જ રહેવાનું બરોબર